ફ્રેન્ડ્સ, ક્લાસમાં છે ને હમણાં બે છોકરાઓ આ દાખલો સોલ્વ કરતા હતા અને પૂછે, સાહેબ આ દાખલો કોઈ લોજિકલ મેથડથી સોલ્વ થશે? તો દાખલો જોયો ને તો વિથિન 5 સેકન્ડમાં સોલ્વ થાય છે. ફ્રેન્ડ્સ, જો કઈ રીતે, થોડું બેઝિક કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ. અહીંયા લખેલા છે એક્સના છેદમાં 21 ગુણ્યા એક્સના છેદમાં 189. આ બંનેની વેલ્યુ એક એટલે કે સરખું થવું જોઈએ. તો હવે એક્સને ગુણીએ તો શું થઈ જશે? એક્સનો વર્ગ એ કેટલી થાય છે? 21 ગુણ્યા 189 જે કરો એટલે વર્ગ આ બાજુ જાય તો શું થઈ જાય? વર્ગમૂળ. હવે છેલ્લી સંખ્યા જુઓ, 1 ગુણ્યા 9 શું થશે? 9. એટલે આગળ કાંઈક લખ્યું છે XYZ જે પણ હોય, પણ છેલ્લી સંખ્યા આવી છે 9. આ 9 કોનું વર્ગમૂળ હોય? છેલ્લે હોય 3 અથવા તો 7. ઓપ્શનની અંદર અહીંયા 3 લખ્યા છે એટલે કે ઓપ્શન નંબર ડી આપણો જવાબ થઈ જશે. છે ઇઝી. આવું સાચું અને લોજિકલ મેથ શીખવું હોય તો પેજને ફોલો કરી